વલસાડ જિલ્લાના પારડી ખાતે 19 વર્ષીય દીકરી પર દુષ્કર્મ અને હત્યાની બનેલી ઘટના ખૂબ જ કરુણ અને વેદનાસભર છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને અનેક રાજ્યમાં 8 હત્યા સહિતના સંખ્યાબંધ ગુનાઓ આચરનાર સિરિયલ કિલરને પકડી પાડનાર વલસાડ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા। ગાંધીનગર ખાતે હર્ષ સંઘવી અને રાષ્ટ્રના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે 172 પોલીસ અધિકારી કર્મચારીઓને ₹12.9 લાખના રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત આજે પણ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે। તેનો શ્રેય રાજ્યના નાગરિકો, ગુજરાત પોલીસ અને તમામ ફોર્સને જાય છે। ગુજરાતમાં કોઈ ગુનો બને ત્યારે તે ગુનાની ગંભીરતા સમજીને ગુજરાત પોલીસ મજબૂત ટીમવર્કથી ટેકનોલોજીના ઉપયોગની સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જે રીતે રાત દિવસ એક કરીને ગણતરીના કલાકમાં ગુનેગારોને શોધી કાઢે છે તેના પર મને ગર્વ છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। परंतु देशभરના બીજા રાજ્યોમાં આવી ઘટનાઓ ના બને તેવા સાયકો કિલરને અટકાવવામાં સફળતા તમે સૌએ પ્રાપ્ત કરી છે તેનો મને ગર્વ બી છે। સર્વપ્રથમ હું વલસાડ જિલ્લા પોલીસની આખી ટીમને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। પરંતુ દેશભરના